નમસ્તે મિત્રો, રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે એક વિષય લઈને આવી રહ્યો છું, સમય। અત્યારે મિત્રો બધાને સમય મળે છે। સમય કેવો મળે છે કે વાતુના ગપાટા મારવા, ખૂણે ખાસ કે વાતું કરવી અને મોજ શોખની બાબતમાં પાછું વળીને ના જોવું અને વધારે પડતો મોબાઈલનો ઉપયોગ કરવો। તો મિત્રો, મોબાઈલનો ઉપયોગ કરવો તેમાં વાંધો નથી, પણ મોબાઈલનો ઉપયોગ સારી રીતે કરો। અત્યારના સમયમાં એવું છે કે કોઈનું ક્યાંય ધ્યાન જ નથી। લોકો શું કરે છે તેમાંય ધ્યાન છે અને પોતે શું કરે છે તેમાં કાંઈ ધ્યાન નથી। મારી વાત સમજો છો ને? તો અત્યારે વિષય એવો છે કે જોવા એવું મળ્યું છે કે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે। ખૂણે ખાટકે બેસીને વાતુના ગપાટા મારે છે, પછી ટાઈમ મળે એટલે તરત જ મોબાઈલનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવે છે। કોઈ પણ કામ કરતા હોય તો પણ મોબાઈલનો ઉપયોગ કરે છે। તો મિત્રો, સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે તે સારું પણ કહી શકાય અને ખરાબ પણ કહી શકાય। તો તમારે શું તેમાંથી લેવાનું છે તે તમારે વિચારવાનું છે। તો અત્યારે જો બાળકો ભણી રહ્યા નથી અને જાજો પડતો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે, અને રમત ગમતમાં તો બાળકોનું બિલકુલ ધ્યાન નથી રહેતું। અત્યારની જે જૂની રમતો આવે છે, ખોખો છે, ગિલ્લી દંડો છે, થાપો છે, ઘણી બધી રમત છે, આપણી પહેલાંની જૂની જે રમતો કહેવાય, વોલીબોલ છે, ફૂટબોલ છે, ક્રિકેટ છે, અમુક બાળકોને જ પણ તેમાં ધ્યાન કે રસ છે। બાકી ઝાઝા ભાગના વિદ્યાર્થીઓ, લોકોને, બાળકોને તેમાં રસ નથી। અને બીજી વાત એ કહેવાની છે, મહિલાઓને તો સાવ રસ નથી કોઈ પણ કામમાં, કે રસોઈ કરવામાં પણ રસ નથી રહેતો। માત્ર ને માત્ર સોશિયલ મીડિયા। હું એવું નથી કહેતો કે સોશિયલ મીડિયા ખરાબ છે, પણ વિષય એવો છે કે તમે કઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો। તો મિત્રો, કંઈક એવું કરો બીજા લોકોને કે માણસોને, પશુ પક્ષીને અંદરથી આનંદ આવે એવા કાર્ય કરો। સોશિયલ મીડિયાના માર્ગદર્શન હેઠળ તમે એવું પ્લેટફોર્મ બનાવો, તમારા વિડીયો અપલોડ કરો, સારા વિડીયો અપલોડ કરો, અને કોઈની મદદ માટે જે કામ કરતા હોય તેવા વિડીયો અપલોડ કરો। કોઈ પશુ છે, કોઈ પક્ષી છે, કોઈ તેમની મદદ કરો, તેના વિડીયો અપલોડ કરવા। મિત્રો, વિડીયો અપલોડ કરવાનો એ હેતુ છે કે બીજાને પણ તેને ઉપયોગ આવે અને જે વિડીયો જોઈને પણ તેમાંથી પ્રેરણા મળે। તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ।